હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો હું ને માધુરી છે ને 1.5 કલાક નહીં પણ 2 કલાક થઈ ગયા છે. કા માધુરી? અમે બે છે ને 2 કલાકથી સાડી પહેરતી હતી, કેમ કે અમને બેમાંથી એક જ સાડી પહેરતા નતા આવડતી. થોડીક માસી હેલ્પ કરી અને સ્પેશિયલ સાડી છે ને ફોટોશૂટ કરવા માટે પહેરી. હવે જોઈએ, અમને પહેરી તો લીધી જેમ તેમ કરીને. હવે જઈએ છીએ ખેતરમાં ફોટો પાડવા માટે અને તડકો બહુ થઈ ગયો છે. અમે કેટલા 10 વાગ્યાના તૈયાર થવા આવી ગયા હતા. એટલે તૈયાર થવામાં તો વાર નથી લાગી, પણ વધારે સાડી પહેરવામાં વાર લાગી. શીખતી હતી પણ ફાઇનલી પહેરાઈ ગઈ સાડીને. હવે છે ને અમે ફોટા પાડવા માટે જઈએ છીએ. માધુરી બેન ગયા છે કેમ કે એને પપ્પાએ બધે પાણી પી દીધું. અત્યારે પાણી જાય જ છે તો હાલવાની જગ્યા નથી રહી. હવે ક્યાંથી જવું? કેમ કે ઘઉં પાવા પણ જરૂરી હતા ને અમારે ફોટોશૂટ પણ કરવું જરૂરી જ છે. હવે માધુરી અને પપ્પાએ બાંધવા ગઈ કે અમારે ક્યાંથી જવું. હવે જોઈએ. એ હાલે માધુરી, મિલન છે ને અમારા સ્પેશિયલ ફોટા પાડવા માટે જ આવે છે. ક્યાં? અચ્છા, હાલે મિલન. હવે જોઈએ. હાલે જવાનું ક્યાંથી? એલી હે ક્યાંથી જવાનું? પેલા વા પાડ્યો પછી ટ્રાય પાડો. હાલો ન્યા પાડી આવી. હાલો લોકેશન ચેન્જ કરો. બંધ કરી દે તો. માધુરી એક પોઝ કહું ફોટાનો. પોદરા ઉપાડતી હોય મસ્ત ફોટો આવે. આછું ને કા મિલન? અહીં હાડી પકડાતી નથી, તું પોદરાની ક્યાં કરે? હાડી પકડતા શીખ. હમણાં હા ને જવાનું છે. શું થાય પછી? હા હમણાં સાચી વાત ને. બસ પોદરા ને રહેડવા જવા કોણ આવી છે? તાર મમ્મી કે પપ્પા? તાર મમ્મી તો નહીં જ આવે ફાઇનલ. પપ્પા તો ખબર નહીં હવે. હાલે મિલન હાલો. ક્યાં જવાનું છે? અત્યારે તો માધુરી બેન પોઝ આપે. હારો નહીં પાડી તું. બતાય. મિલનભાઈ ફોટા પાડે છે. કેવો આવ્યો? સીધો હું સીધી ઉપર. ઓલી ભે હામી પોઝ આપે જો. એટલે વારમાં કેમ ફોટા પાડી લે? એને ફોટા પાડવાની સ્પીડ છે ભાઈ. કેમેરામેન છે ઈ. આ હું તને લે. સો ફ્રેન્ડ્સ, 1 કલાકથી એક નહીં 2 કલાકથી અમે પાડી રહ્યા હતા ફોટા તો નહીં તૈયાર થતા હતા. સાડી પહેરવા 2 કલાક લગાડી. ફોટા ખાલી 5-10 મિનિટમાં પાડીને આવતા રહ્યા. ને હવે અમે બેઠા છીએ નાસ્તો કરવા, કેમ કે ફોટા પાડવામાં બહુ મજા ન આવી. એટલા માટે મિલનભાઈ અત્યારે ગુસ્સે થઈ ગઈ કે ફોટા પાડવા તો થઈ ગયા, નાસ્તો કરવા પણ નથી બોલાવતી. રિહાઈન ભાઈ બહાર ભાગી ગયો. બોલાવીએ નહીં. હે બોલાવીએ નહીં. નહીં બોલાવે. હું એના નહીં. દોરી ને મિલન ને બધા અત્યારે બેસી ગયા છે. આજે રામમાસાએ ચેવડો બનાવ્યો છે, કેમ કે શનિવાર ત્યાં છે તો અમારા માટે છે ને ભેગો બનાવી નાખ્યો. જો માધુરી કતરાઈ મિલન હામ ઓલો મોઢો ચડાવીને ઓલી સાઈડ બેસી ગયો. ફોટો પાડવાનું કે તો વાંધા. બે બાધે છે. રામમાસાની ગુસ્સો આવે છે થોડોક. શનિવાર સુધરી ન જાય રામમાસા તમારો? એનો નહીં, એ શનિવારે તો બીજાનો સુધરી જાય. એટલો બધા ખીજાઈ જાય તો હું ખાઈ દે બધું. હાલો બધા નાસ્તો કરવા ચેવડાનો, કેમ કે અહીંયા છે ને એવી સિસ્ટમ છે સવારમાં બધા છે ને વહેલા ખાઈ લે. વહેલા એટલે હવે 10 વાગ્યા સવારનું ને બપોરનું ને બધું ભેગું. 9 વાગે 10 વાગે. હા એટલે 9 વાગે 10 વાગે એમ ખાઈ લે. પછી સીધું સાંજે ખાવાનું. પછી આખો દિવસ ભૂખ લાગે ને તો નાસ્તો ને એવું કરી લેવાનું. ખાવું હોય તો રોટલા માટે હોય. હા એટલે રોટલા તો હોય જ કરેલા, જેને ભૂખ લાગે એ ખાતા જાય. પણ આમ એક સારું, ટેન્શન નહીં. આ તો 3 ટાઈમ રસોઈ બનાવવાનું. ઉપાડી નહીં. અમે 9-10 વાગે જમી લીધું હતું. જો બેઠો કતરાય. એટલું ખાઈ જેટલું થઈ ગયો. જો એમ કે ખાવા નથી બોલાવતા ગજબ માણસ છે. અને પપ્પાને ખીજાય કે આ વધી ગયું હતું ઘટાડી નહીં. પણ મિલન નથી માનતો. બાદ જેમ થઈ જાય.
હમણાં મોટી થઈ જાય એમ કહે કે શિયાળો હોય ને એટલે નથી ભરતું અટાણે બધું વધારે લઈને પછી ઉનાળામાં છે ને ઉતારવાનું કામ કરશે અટાણે વધારવાનું કામ કરે હે ને કોલેજે જાય ને એટલે ત્યાં જઈને હે ને છાનું ખાઈ આવે બધું એટલા માટે એવું થાય છે તો ફ્રેન્ડ્સ માધુરી બેન આવી ગયા છે રસ્તો બતાવવા માટે કેમ કે મને અહીં રસ્તો નહોતો જડતો ક્યાંથી ક્યાં જવાનું છે જંગલ જ છે ને આમાં જોજે એ બધે પાયેલું છે એ ઓલી સાઈડ છે એ તો એ વાં છે વાં ત્યાં વાઢે છે જો પોતાની વાડી છે ને તો એને ખબર નથી ક્યાં એની મમ્મી છે ને ઓલી ગદપને વાઢે છે ને આ ડબલ બેટરી છે તો એને દેખાતા નથી એની મમ્મી શું કરવું હવે આનું તો બીજા ચશ્મા ક્યાંક વિદેશથી મગાઈ આમાં તને નહીં મેળ આવે બાકી ફોટોશૂટ એમ આવે નહીં માધુરી સરસ સરસ બસ બસ હું ફોટા નથી પાડતી તારા એ ખાલે ખાલે પગ મૂકવાનું છે બાકી માસી ધોકાવી નાખશે જો એને ગદપ ભાંગી નાખી ને તો હા ડુંગળી આલકુટ ઈ બીટ હોય ને એવું વ્હાઈટ હોય માસાએ કંઈક અલગ જ વાવ્યું છે આલકુટ 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 શેમાં ઉપયોગ આવે ખાવાનું હોય ને સીબડું ને આપણે એમ ખાઈએ ને અથાણામાં ને એવી રીતના આલકુટ ખાવાનું હોય આલકુટ વાવ્યું છે બપોરે નહીં બપોરે અમે ખાધું હતું હા બપોરે ખાધું હતું હા અને સ્વાદમાં તુરું હોય ક્યાં છે હા આ છે આલકુટ 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 કહેવાય આલકુટ તુરું હોય સ્વાદમાં અને આલકુટ કહેવાય પેલા મને એમ કહેવાય શાકભાજી એ તો ખબર પડે એટલી તો થોડી આને રાઈ કહેવાય આને કોબી કહેવાય ને આને રાઈ કહેવાય આના હજી ફૂલ આવ્યા છે પછી માધુરી બેનનો વારો ચડશે અમાર રાઈ આવી ગઈ જો મારો ન સડાય રાઈ सरसों दा साग और मक्की की रोटी खाવાનું હોય પંજાબમાં એલવીસ યાદવ ખાય હા મૂકને તડકે ને લે બાકી મજા આવે નકી જાણા વાડીઓમાં આનો ઘઉં કહેવાય એટલી તો ખબર પડે કે ઘઉં કહેવાય ઈ. આનો મારી મમ્મી કહેવાય આ મને હા બધું સમજે છે લા